हेलो वाला मित्रों, जय गुरुदेव, जय श्री राम, हर हर महादेव, जय श्री कृष्ण भगवान, जय श्री बाबा रामदेव पीर, सनातन धर्म की जय हो। मित्रों, આપણો ભારત દેશ છે ને બહુ પવિત્ર દેશ છે અને બહુ લાગણી પ્રેમ ભાવ અને બહુ રત્ના વસુંધરા આપણા બહુ રત્નો પાકેલા છે અત્યારે પણ છે મિત્રો। એવા જ શ્રી ભાવપુરી અને ડુંગરપુરીની जुगल जोड़ी से गुरु महाराज से भावपुरी અને डुंगरपुरी महाराज एमना सेवक से मित्रों। ने थोड़ा टाइम में गुरु पूर्णिमा આવી રહી છે મિત્રો, તો આપણે ગુરુ ચેલાનું થોડું જ્ઞાન લઈશું અને એમને યાદ કરીશું। રાજસ્થાનમાં ડુંગરપુરી બાપુ થઈ ગયા, અત્યારે પણ એમનો મેળો ભરાય છે અમુક સમય। એમની ભજનવાણી પણ બહુ છે અને મારી સૈયર આવતા સંતોના લેજો વારણા રે, મંદડા માને તો ભક્તિ વારજો, ના દેજો ગુરુજીને દોષ, મારી સૈયર આવતા સંતોના લેજો વારણા, એવું ભજન છે એમનું। તો ભાવપુરી બાપુ છે, અમુક સમય એમના આશ્રમ જોડે કહે છે ને કે સાધવા જતા। યોની બધી છે મિત્રો, વર્ણન બધામાં છે। તો એ આત્મા જે ફરતા હોય છે કે અધોગતિમાં હોય છે, એવા આત્માને સાધવા જાય છે, એ ભૂત કહીએ છીએ આપણે। રોજ જતા હોય છે પૂરીઓને બધું જે લઈને। આ કાળી ચૌદશ અત્યારે આપણા જે તાંત્રિકો સાધવા બધા જાય છે એ રીતે ગુરુજી જતા હોય છે। પણ એક દિવસ એમને બહાર જવાનું થાય છે, તો ભાવપુરી બાપુ બહાર જાય છે તો ડુંગરપુરી મહારાજને કહે છે કે તમે આજે જઈને આ જીવાત્માઓને તમે સાધી આવજો અને ભોજન પહોંચાડી આવજો। સેવા જ કરતા હતા મૂળ તો, આપણે ધૂપ કરીએ છીએ એ પ્રમાણે અત્યારે આપણે માતાજી ભગવાનનો ધૂપ કરીએ, અગરબત્તી કરીએ। અમે ભાવપુરી આત્મા જે અધોગતિમાં ફરતા એમને નિવેદ આપતા હતા। કોને? તો ડુંગરપુરી મહારાજને કહે છે કે અમે બહાર જવાનું છે, તમે આજે જઈને એમને આપી આવજો નિવેદ અને તમે સાધના કરી આવજો। તો ડુંગરપુરી કે બાપુ કે કશો વાત નહીં, જઈશ બાપુ। તો એ રીતે સાંજ પડે છે, રાત્રે જવાનું હોય છે પાછું 12 વાગે। સાંજ પડે છે, અડધી રાત્રે 12 વાગ્યા પછી ડુંગરપુરી બાપુ સ્મશાનમાં જાય છે અને જે સાથે લઈ ગયા હોય છે જમવાની સામગ્રી, અને સ્મશાનમાં જઈ અને બેસે છે જે રીત કરીને। તો બધા અધોગતિમાં ફરતા આત્માઓ આવે છે અને પ્રસાદ એમને આપે છે ડુંગરપુરી બાપુ, અને બધા એ સાધના કરીને બાપુ ડુંગરપુરી એમને બધાને જે આવતા હતા એમને જીવાત્માઓને એમને જે નિવેદ હતું પ્રસાદે આપી, પૂરીઓ પછી જે હોય તે નિવેદ, સારી સારી વસ્તુ લઈ ગયા હતા। વડો અને પૂરીઓને એવું કહેવાય છે ને મિત્રો અત્યારે। તો ડુંગરપુરી બાપુ એમને આપે છે નિવેદ અને બધા આવે છે અને પ્રસાદ લે છે, અને પછી એ પૂરું થાય એટલે ડુંગરપુરી બાપુ ઘરે આવતા રહે છે। બીજે દિવસે ગુરુ ભાવપુરી બાપુ ડુંગરપુરના ગુરુ છે, બીજે દિવસે ઘરે આવે છે એટલે સાંજ પડે છે એટલે ફેરથી રાત્રે 12 વાગ્યા પછી એ નિત્યકર્મ મુજબ એ પોતે બીજા દિવસે લઈને જાય છે બધું નિવેદ, અને ત્યાં જઈને બેસે છે અને આહવાન કરે છે એમના સ્મશાન જઈને આત્માઓને। તો કોઈ આવતું નથી। ભાવપુરી વિચાર કરે છે કે રોજંદા આવતા ને આજે કેમ કોઈ આવતા નથી જમવા, નિવેદ લેવા, ધૂપ લેવા। વિચારે છે, થોડી 5-10 મિનિટ થાય છે એટલે એક રહી ગયેલું આત્મા આવે છે મિત્રો, અને એમને પ્રસાદી આપે છે ભાવપુરી બાપુ, અને પૂછે છે કે બીજા બધા રોજ આવતા ક્યાં ગયા, કેમ આવ્યા નહીં કોઈ? તો એ રહી ગયેલો આત્મા જે હોય છે એ કહે છે કે કાલે આ જગ્યામાં કોઈ એવો પુરુષ, મહાન પુરુષ આવ્યો હતો ને બાપુ, બહુ તપસ્વી અને બહુ ભજન બળવાળો મહાન પુરુષ આવેલો હતો કોઈ અમને બધાને આપવા। તો બધા આવી ગયા અને એમના દર્શન થવાથી બધા જે અધોગતિમાં હતા ને આત્મા, એ બધાનો મોક્ષ થઈ ગયો બાપુ, અને એ બધા એમની જે અધોગતિમાં ફરતા હતા ને એમને
મટી ગયું દુઃખ અને એમનો મોક્ષ થઈ ગયો છે અને એમને ભગવાનના દરબારમાં સારી જગ્યાએ એમને અવતાર મળી ગયો છે. પણ હું લંગડું છું એટલે મને આવતા વાર થઈ એટલે હું એકલો રહી ગયો છું બાપુ કમનસીબ. અને એમને જોઈને બધા અધોગતિમાંથી સદગતિ એમની થઈ ગઈ છે બધા આત્માઓની અને બધા પાવન થઈ ગયા બાપુ. એવા કાલે કોઈક મહાપુરુષ અહીંયા આવ્યા હતા. હું રહી ગયો છું તો મને પણ એમનું દર્શન કરાવજો તો મારે પણ આ ઢસરડા કરવાનું મટી જાય ને મારો પણ મોક્ષ ગતિ થાય, મારી સદગતિ થાય. તો ભાવપુરી બાપુ મનોમન વિચાર કરે છે કે હું કાલે તો મેં ડુંગરાને મોકલ્યો હતો, મારો ચેલો મારો સેવક આટલો બધો મહાન છે, મારી જોડે રહે છે તો મને ખબર નથી. પેલાને કહે છે કશો વાંધો નહીં, તો આપણો જ માણસ છે, હું તમને દર્શન કરાવીશ, તમારી પણ અધોગતિ થશે, તમારી પણ સદગતિ થશે. એમ કરીને આશ્રમમાં પાછા આવી જાય છે ને ડુંગરપુરી મહારાજને કહે છે કે તમે બહુ મહાન છો, તું સેવક છે મારો, પણ તું મારાથી બહુ મહાન છે ને ધન્ય છે તારી ભક્તિને, તારી ગુરુ ભક્તિને. અને કે હું તારો ગુરુ છું પણ તું ખરેખર મારા ગુરુ બનવા લાયક છે. ડુંગરપુરી મહારાજ એમને નહીં પડી શકે બાપુ તમે મારા ગુરુ છો, હું તમારા આધારે જ આટલો આગળ વધ્યો છું. અને એ રીતે ગુરુચેલાની જોડી બહુ જામે છે અને અત્યારે પણ એમના ભાવપુરી ચરણોમાં ડુંગરપુરી બોલી ગયા. એવા ભાવપુરી ચરણોમાં ડુંગરપુરી બોલિયા રે, જે મારા હૃદય કમળમાં રમતા રહી ગયા રોમ મારી સૈયર રે. એવા આવતા સંતોના રે લેજો વારણા રે, એવા મંદડા માને તો ભક્તિ વરજો રે. હજી તમે મત દેજો રે મારા સતગુરુજીને દોષ મારી સૈયર રે. એવા આવતા સંતોના લેજો વારણા રે, એવા આવતા સંતોના લેજો વારણા 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 રે. તો આ શાસ્ત્રી મિત્રો સૌને જય ગુરુદેવ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ ભગવાન, જય શ્રી બાબારી, જય બાબા રામદેવ પીર, સનાતન ધર્મ કી જય.